નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBSc સેમેસ્ટર 6માં તમારું ફર્સ્ટ પેપર 601 ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે અત્યારે યુનિટ નંબર 1 વેલેન્સી એટલે કે સંયોજકતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટનો આપણો બીજો ક્વેશ્ચન જે sp2 સંકૃત કક્ષકો માટેનો છે એનો આપણો અભ્યાસ ચાલુ છે. તો આ sp2 સંકૃત કક્ષકો માટે આપણે સહગુણાંકોની પ્રાપ્તિ, બંધની પ્રબળતા અને બંધ કોણ નક્કી કરવાનો છે. જેમાં આપણે સહગુણાંકોની કિંમતો મેળવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે s કક્ષક 1 છે અને 2 p કક્ષકો છે. તો આવી રીતે sp2 સંકરણ થાય એટલે કુલ 3 કક્ષકો મળે. પરિણામે આપણને 3 કક્ષકો માટેના 3 તરંગ વિધેયો પ્રાપ્ત થાય છે અને એના આપણે સહગુણાંકો a1 a2 a3, b1 b2 b3 અને c1 c2 c3 મળે છે. તો આ જે 9 સહગુણાંકો છે એની કિંમત આપણે મેળવવાની છે. તો એના માટે આપણે નોર્મલાઇઝેશનની શરત એટલે કે કોઈ પણ એક તરંગ વિધેયના વર્ગનું સંકલન હંમેશા 1 મળે છે અને એની સાથે સાથે આપણે ઓર્થોગોનાલિટીની શરતનો પણ અભ્યાસ કર્યો છે, જેમાં કોઈ પણ 2 તરંગ વિધેયોના ગુણાકારનું જ્યારે સંકલન કરવામાં આવે તો એ હંમેશા 0 મળે છે. તેનો આપણે અભ્યાસ કર્યો અને એના આધારે આપણે સહગુણાંકો પણ મેળવ્યા છે. સાથે સાથે અગત્યનો મુદ્દો આપણો હતો કે s કક્ષક એ ગોલીય સમિતિ ધરાવે છે. sp3 સંકૃત કક્ષક છે. કુલ 3 કક્ષકોએ ભાગ લીધો, તો એમાં s કક્ષકનો ફાળો કેટલો? ત્રીજા ભાગનો છે. અને એના આધારે આપણે જે પ્રથમ 3 સહગુણાંકો મેળવ્યા a1 a2 a3 એનું મૂલ્ય આપણને કેટલું મળે છે? 1/√3 જેટલું મળે છે. 3 નવા તરંગ વિધેયો એમાંથી ψ1 જે છે એને આપણે x દિશામાં જ છે એવું વિચારીએ તો ψpy તરંગ વિધેયનો ફાળો છે એ અલ્પ હોય. અલ્પ એટલે કે 0 આપણે લઈએ, માટે c1ની કિંમત પણ આપણને મળી, જે 0 પ્રાપ્ત થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે હવે a1 a2 a3 અને c1 પછી હવે આપણે b1ની કિંમત મેળવવા જઈ રહ્યા છીએ. તો b1માં તમે જોઈ શકો છો કે b1 માટે આપણે જે પહેલું સમીકરણ છે એમાં આપણે c1ની કિંમત છે એ 0 મૂકીએ એટલે એ દૂર થઈ ગયું. તો a1 અને b1 વાળી જ ફોર્મ્યુલા બાકી રહે. જે ફોર્મ્યુલા પ્રાપ્ત થઈ એનું આપણે નોર્મલાઇઝેશન શરત પ્રમાણે ψ1નો સ્ક્વેર એટલે નોર્મલાઇઝેશન શરત છે એટલે કે પહેલા તરંગ વિધેયના વર્ગનું સંકલન એ કેટલું મળે છે? 1 જેટલું. અને એનું સાદું રૂપ આપ્યું એટલે આપણને સમીકરણ નંબર 7 મળ્યું, જે છે a1નો સ્ક્વેર પ્લસ b1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. જેમાં a1ની કિંમત આપણે 1/√3 મૂકી અને b1ને કરતા બનાવીએ છીએ. તો b1ના સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળે છે 1 - 1/3 અને સાદું રૂપ આપતા b1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળ્યું 2/3. તો આ સ્ક્વેર છે એને દૂર કર્યો એટલે આપણને એનું મૂલ્ય મળ્યું √2/3. તો આ રીતે આપણને b1ની પણ કિંમત મળી. તો કુલ આપણે કયા કયા સહગુણાંકોની કિંમતો અગાઉના લેક્ચરમાં મેળવી છે? a1 a2 a3 b1 અને c1. હવે આપણે અહીંયા આ જે સહગુણાંકોની કિંમતો મળેલી છે એનો ઉપયોગ કરીને જે અજ્ઞાત સહગુણાંક છે એની કિંમત મેળવવા માટે આગળ વધીશું.
તો ફરી પાછું નોર્મલાઇઝેશન પછી ફરી પાછું ઓર્થોગોનાલિટીની શરત લાગુ પડશે અને એ sin1 અને sin2ને લાગુ પડશે. તો એનો ઉપયોગ કરી અને આપણને સમીકરણ નંબર કયું મળે છે? 9. તમે જોઈ શકો છો કે 9થી ઉપરનું સમીકરણ છે એમાં C1 અને C2 આવેલા છે, પરંતુ C1ની કિંમત એ 0 થાય એટલે આખી ફોર્મ્યુલા છે એ 0 બની જશે અને પરિણામે આપણને સમીકરણ 9 આ પ્રમાણે મળ્યું હતું, A1 A2 + B1 B2 = 0. હવે A1 A2 જે છે એમાં આપણે સમીકરણ નંબર 4 ઉપરથી કિંમત મૂકવાની છે અને B1 B2માં આપણે B2ની કિંમત શોધીશું અને B1ની કિંમત છે એ સમીકરણ નંબર 8 ઉપરથી મૂકીશું, જેથી B2ને આપણે કરતા બનાવીશું. તો તમે જોઈ શકો છો કે A1 A2 + B1 B2 = 0. તો A1 અને A2ની કિંમત તો સરખી છે જ. કેટલી છે? 1/√3 જેટલી. B1ની કિંમત એ √2/3 જેટલી છે. B2 આપણે અનનોન છે જે શોધવાના છે એટલે આપણે એને કરતા બનાવીશું. પરિણામે આપણને અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 1/3 મળ્યા અને આ જે છે √ એને આપણે સેપરેટ અંશ અને છેદમાં આપ્યું. B2 એઝ ઇટ ઇઝ રહેશે = 0. હવે આપણે B2ની કિંમત એ શોધવાની છે એટલે આટલી જે પોર્શન છે એને આપણે કરતા બનાવીશું. કયો? B2 વાળો પોર્શન. તો પછી આગળ રહેલા 1/3 છે એ સામેની બાજુ જશે એટલે માઇનસ બન્યા. તો B2ની કિંમત આપણને મળે છે, તમે જોઈ શકો છો કે આ છેદના √3 એ સામે અંશમાં ગુણાશે અને અંશના √2 છે એ છેદમાં આવશે. પરિણામે આ √3 કેન્સલ થયા તો √3 × 2 એટલે એની કિંમત મળે છે આપણને √6. તો આ રીતે B2ની કિંમત આપણને પ્રાપ્ત થઈ -1/√6. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર સુધી કયા કયા સહગુણાંકો મેળવ્યા? A1 A2 અને A3, જેનું મૂલ્ય મળ્યું આપણને 1/√3. B1 જે મેળવ્યું એનું મૂલ્ય આપણને મળ્યું છે √2/3. B2ની કિંમત મેળવી જેનું મૂલ્ય આપણને મળ્યું છે -1/√6 અને C1 જે છે એની વેલ્યુ આપણને કેટલી મળી છે? 0. તો આ રીતે આપણને કુલ કેટલા સહગુણાંકોની કિંમતો પ્રાપ્ત થઈ? 1 2 3 4 5 અને 6. 6 સહગુણાંકોની કિંમતો પ્રાપ્ત થઈ. હવે આપણે શોધવાની છે એ કયા કયા સહગુણાંકોની કિંમત શોધવાની બાકી છે? તો B3 C2 અને C3ની કિંમતો શોધવાની છે, જે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો આપણને જ્યારે B2ની કિંમત પ્રાપ્ત થાય છે ત્યારબાદ સમીકરણ 2નું આપણે નોર્મલાઇઝેશન કરીશું અને અગાઉના લેક્ચરમાં સમજ્યા છીએ એ પ્રમાણે A B અને Cનો હોલ સ્ક્વેર, A + B + Cના હોલ સ્ક્વેરની દ્વિઘાત સમીકરણ પ્રમાણે સાદુરૂપ આપીએ તો A² + B² + C² + 2AB + 2BC + 2AC પ્રમાણે સાદુરૂપ આપવાનું થશે. તો એ સાદુરૂપ છે આપણે અહીંયા આપેલું છે અને એને આપણે લાસ્ટ લેક્ચરમાં વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરેલી. તો અહીંયા તમે જોઈ શકો છો કે A² A2² B2² અને C2² છે એની સાથે જે તરંગ વિધેયો છે એ દરેક તરંગ વિધેયનો વર્ગનું સંકલન છે, માટે એનું મૂલ્ય કેટલું થશે? 1 જેટલું થશે. જ્યારે 2A A2 B2 એની સાથે બે તરંગ વિધેયોનો ગુણાકાર છે, માટે આ જે પહેલી 3 ફોર્મ્યુલા છે એ નોર્મલાઇઝેશનની શરતને લાગુ પાડે છે એટલે એની કિંમત 1 થશે અને બાકીની 3 ફોર્મ્યુલા છે એ બધાને ઓર્થોગોનાલિટીની શરત લાગુ પડે છે એટલે એની કિંમત છે 0 થશે. પરિણામે આપણને અહીંયા જોઈ શકાય છે કે સમીકરણ નંબર 11 પ્રાપ્ત થાય છે. તો સમીકરણ નંબર 11 જે છે
સમીકરણ 11માં માત્ર રહેશે a2નો સ્ક્વેર પ્લસ b2નો સ્ક્વેર પ્લસ c2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે અગાઉના આપણે જે સહગુણાંકો મેળવ્યા છે એમાંથી આપણી પાસે a2ની પણ કિંમત છે અને b2ની પણ કિંમત છે. તો એની મદદથી આપણે c2ની કિંમત શોધી શકીએ. તો a2ની કિંમત એપ્લાય કરેલી છે 1/√3નો હોલ સ્ક્વેર પ્લસ b2ની કિંમત એપ્લાય કરેલી છે -1/√6નો હોલ સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર જે અનનોન છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે ઇઝ ઇક્વલ ટુ 1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વર્ગમૂળનો વર્ગ લઈએ એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થયા માટે 1/3 આવ્યું. સેમ એઝ જ્યારે કોઈ માઇનસ છે એનો વર્ગ થાય એટલે એ મૂલ્ય પ્લસમાં કન્વર્ટ થઈ જાય અને વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે +1/6 c2નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે c2ને કરતા બનાવીએ છીએ એટલે 1/6 પહેલી બાજુ જશે તો એ પણ માઇનસ થશે અને 1/3 પણ સામેની બાજુએ જશે એટલે એની મૂલ્ય પણ માઇનસ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સાદુરૂપ આપ્યું હતું c2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 -1/3 -1/6. હવે અહીં આપણે લસા લઈશું એટલે પહેલું પદ છે એને 6 વડે ગુણીશું, બીજા પદને આપણે 2 વડે ગુણીશું અને છેલ્લા પદમાં તો મોટી સંખ્યા 6 છે જ. પરિણામે આપણને સાદુરૂપ આપતા કિંમત મળે છે 6 -2 -1/6. તો અહીંયા 6માંથી 2 જાય એટલે 4 વધે અને 4માંથી 1 જાય એટલે 3 વધે એટલે 3/6 થયા. તો આપણે એનું સાદુરૂપ આપીએ 1/2 જેટલું. તો c2નો જે સ્ક્વેર છે એની કિંમત આપણને કેટલી પ્રાપ્ત થઈ 1/2. હવે આપણે એનો વર્ગ છે એ દૂર કરવાનો છે એટલે બંને બાજુએ શું લેવું પડે વર્ગમૂળ લેવું પડે. તો વર્ગમૂળ લેતા આપણને c2ની કિંમત પ્રાપ્ત થાય છે 1/√2 જેટલી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા કયા કયા સહગુણાંકોની કિંમતો મેળવી a1 a2 અને a3 જેની કિંમત આપણને મળે છે 1/√3 જેટલી. b1 b2 અને b3 c1 c2 અને c3. તો જેમાં આપણે અગાઉના લેક્ચર્સમાં b2ની કિંમત મેળવેલી છે અને પહેલાં b1 અને પછી b2ની પણ કિંમત મેળવેલી છે. તો એક મૂલ્ય આપણને કેટલું મળે છે તો b1નું મૂલ્ય આપણને √2/3 જેટલું મળ્યું. b2ની વેલ્યુ આપણને કેટલી પ્રાપ્ત થઈ -1/√6 જેટલી પ્રાપ્ત થઈ. એના પછી આપણે c1ની કિંમત મેળવેલી છે જે 0 મળી અને c2ની કિંમત મળી આપણને 1/√2. હવે આપણે અહીંયા કુલ 2 સહગુણાંકોની કિંમત શોધવાની બાકી છે. કયા કયા તો b3 અને c3ની. તો સૌથી પહેલાં હવે આપણે b3ની કિંમત શોધીશું. તો b3ની કિંમત શોધવા માટે આપણે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પડીશું sin1 અને sin3ને. ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીએ એટલે શું થાય ઇન્ટિગ્રેશન sin1 into sin3 dt ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડી અને b3ની કિંમત શોધવાની રહેશે. તો જે આપણે અહીંયા મેળવીએ integration of sin1 into sin3 dt is equal to 0. Therefore integration sin1ની કિંમત આપણે મૂકીએ તો એ કેટલી મળે છે a1 sin s પ્લસ b1 sin px પ્લસ c1 sin py. આ થઈ sin1ની કિંમત.
અને સાથે સાથે હવે સાઈ ટુની કિંમત પણ લાગુ પાડીએ એટલે આવશે A2 સાઈ એસ પ્લસ B2 સાઈ PX પ્લસ C2 સાઈ PY dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરવાના આવશે, ક્રોસ ગુણાકાર. તો સૌથી પહેલાં A1 અને A2નો લઈએ, એના પછી A1 અને B2નો, અને એના પછી A1 અને C2નો. તો આપણને સાદુરૂપ આપીએ ત્યારે આ રીતે મળશે A1 A2 ઇન્ટુ સાઈ એસનો સ્ક્વેર ઇન્ટિગ્રેશન પ્લસ A1 B2 સાઈ એસ અને સાઈ PX પ્લસ A1 અને C2 સાઈ એસ સાઈ PY. તો આ પહેલા 3 સ્ટેપનું સાદુરૂપ થયું. પ્લસ હવે આપણે અહીંયા ફરી પાછું આ જે B1 છે એનું સાદુરૂપ આપીએ તો B1 અને A2 સાથેનો ગુણાકાર, B1 અને B2 સાથેનો ગુણાકાર, B1 અને C2 સાથેનો ગુણાકાર. તો અહીંયા આપણને મળશે A2 B1 સાઈ એસ અને સાઈ PX પ્લસ B1 અને B2 સાઈ PX નો સ્ક્વેર પ્લસ B1 અને C2 સાઈ PX અને સાઈ PY પ્લસ હવે C1 વાળી ફોર્મ્યુલાનું આપણે સાદુરૂપ આપીએ તો C1 વાળી ફોર્મ્યુલા માટે આપણે આપીશું C1 અને A2 C1 અને B2 C1 અને C2. તો એ પ્રમાણે અહીંયા સાદુરૂપમાં થશે A2 C1 સાઈ PY અને સાઈ એસ પ્લસ C1 B2 સાઈ PX અને સાઈ PY પ્લસ C1 અને C2 સાઈ PY નો સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે એ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ એસનો સ્ક્વેર એટલે નોર્મલાઇઝેશનની શરત, તો એનું મૂલ્ય 1 થશે. અહીંયા ઓર્થોગોનાલિટીની શરત, કારણ કે બે તરંગ વિધેયનો ગુણાકાર છે એટલે એનું મૂલ્ય 0 થશે. સેમ અહીંયા પણ મૂલ્ય 0 થશે. સાઈ એસ અને સાઈ PXનો ગુણાકાર એટલે એનું મૂલ્ય પણ 0 થશે. ફરી પાછો PXનો સ્ક્વેર એટલે એ છે એ નોર્મલાઇઝેશન શરત છે માટે એનું મૂલ્ય 1 થશે. અહીંયા તમે જોઈ શકો છો સાઈ PX અને સાઈ PYનો ગુણાકારનું સંકલન છે એટલે ઓર્થોગોનાલિટી, તો એનું મૂલ્ય 0 થાય. સેમ અહીંયા પણ મૂલ્ય 0 થશે. PX PYનો ગુણાકાર એટલે ફરી ઓર્થોગોનાલિટીની શરત માટે મૂલ્ય 0. અને લાસ્ટમાં જે પદ છે C1 અને C2 વાળું, ત્યાં તમે જોઈ શકો છો કે સાઈ PYનો સ્ક્વેર છે એટલે કે કોઈ પણ તરંગ વિધેયનો વર્ગનું સંકલન એટલે નોર્મલાઇઝેશનની શરત માટે એનું મૂલ્ય કેટલું થશે 1. તો અહીંયા જેટલા ઉપર ચેકો મારેલો છે એ બધાનું મૂલ્ય 0 થાય છે અને બાકી રહેલા પદ એટલે કે A1 A2 પછી B1 B2 અને C1 C2 ત્યાં નોર્મલાઇઝેશનની શરત લાગુ પડે છે માટે એનું મૂલ્ય કેટલું થાય છે, નોર્મલાઇઝેશનની શરત લાગુ પડે એટલે ત્યાં આગળ એના જે તરંગ વિધેયોને આપણે નોર્મલાઇઝેશનની શરત લાગુ પાડીએ એટલે બધાનું મૂલ્ય 1 બની જાય છે. તો ફાઇનલી આપણને જે ઇક્વેશન પ્રાપ્ત થાય છે એ આ પ્રમાણે છે A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 A1 A3 B1 B3 અને C1 C3 ઇઝ ઇક્વલ ટુ 0.
બરાબર છે। હવે અહીં આપણે જ્યારે C1ની કિંમત 0 મૂકીએ તો આખી પદની કિંમત કેવી થઈ જાય? શૂન્ય, કારણ કે C1 માટે આપણને ખ્યાલ છે કે PX દિશામાં જ એનો ફાળો હોય, તો PY દિશામાં એનું મૂલ્ય છે એનાથી અલ્પ હોય, એટલે કે શૂન્ય જેટલું હોય। તો હવે ફાઇનલી આપણને ઇક્વેશન મળ્યું A1A3 પ્લસ B1B3 ઇઝ ઇક્વલ ટુ 0। અને હવે આપણે આ જે ઇક્વેશન છે એમાં A1A3નું મૂલ્ય મૂકીએ અને B1નું મૂકીએ તો આપણે B3ની કિંમત શોધી શકીશું। તો A1ની કિંમત કેટલી છે? 1/√3। A3ની કિંમત પણ 1/√3। B1ની કિંમત કેટલી છે? તો √2/3। અને B3 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે એમને રાખીએ તો મૂલ્ય શૂન્ય થાય। હવે આ બેયનો ગુણાકાર કરો એટલે કેટલો થાય? 1/3 પ્લસ √2/3 B3 ઇઝ ઇક્વલ ટુ 0। હવે આ B3ને આપણે કરતા બનાવવાના છે, એટલે 1/3 છે એ ક્યાં જશે? સામેની બાજુએ। તો પરિણામે આપણે હવે નેક્સ્ટ સ્ટેપ અહીંયા દર્શાવીશું। √2/3 B3 ઇઝ ઇક્વલ ટુ, જે ડાબી બાજુએ 1/3 હતા એ જમણી બાજુએ ગયા, એટલે એનું મૂલ્ય -1/3 થયું। હવે B3ના જે સહગુણાંકો છે એને સામેની બાજુ ગુણીએ, એટલે B3ને કરતા બનાવીએ તો અંશમાં આવશે √3 માઇનસમાં અપોન આ જે અંશમાં રહેલા √2 છે એ છેદમાં આવશે, ઇન્ટુ આ 3 છે એને આપણે 2 ટાઈમ √3થી દર્શાવીએ તો આ √3 અને √3 કેન્સલ થયા, માટે અહીંયા મૂલ્ય આવશે -1/√3 ઇન્ટુ 2। તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 એટલે એનું મૂલ્ય કેટલું થાય? 6। એટલે B3ની કિંમત આપણને પ્રાપ્ત થશે -1/√6 જેટલી। તો આ રીતે આપણને B3ની કિંમત છે એ મળી। જે તમારા સહગુણાંકો મેળવવાના છે એમાં આપણને હવે B1, B2 અને B3ની કિંમત મળી ગઈ છે। C1 અને C2ની પણ કિંમત મળી ગઈ છે। હવે માત્ર શોધવાની છે C3ની કિંમત બાકી છે, જે હવે આપણે જોઈએ। તો અહીંયા આપણે જે ગાણિતિક સાદુરૂપ આપ્યું એ તમે અહીંયા સ્લાઇડમાં પણ જોઈ શકો છો કે sin1 અને sin3ને ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડી, જેથી sin1ની વેલ્યુ અહીંયા મૂકેલી છે A1 sin S પ્લસ B1 sin PX પ્લસ C1 sin PY। sin3ની કિંમત છે A3 sin S પ્લસ B3 sin PX પ્લસ C3 sin PY dt ઇઝ ઇક્વલ ટુ 0। હવે મેં અહીંયા વચ્ચેનું પદ છે આ બધાનો ગુણાકાર, જેમ કે A1 A3નો, A1 B3નો અને A1 C3નો એ આપણે આગળ જે બ્લેન્ક સ્લાઇડમાં ગાણિતિક સાદુરૂપ આપીને સમજ્યા છીએ। તો એમાં જ્યારે બે તરંગ વિધેયનો ગુણાકાર આવે ત્યારે ઓર્થોગોનાલિટીની શરત પ્રમાણે એનું મૂલ્ય શૂન્ય થાય છે, એટલે કેન્સલ થઈ ગયું હતું। અને ઇક્વેશન આવે છે A1A3 પ્લસ B1B3 પ્લસ C1 C3 ઇઝ ઇક્વલ ટુ 0। એમાં આપણે આ જે C1 છે એની કિંમત શૂન્ય લાગુ પાડીએ છીએ, એટલે આખું પદ છે એ 0 થઈ જાય। પરિણામે આપણને ઇક્વેશન મળે છે A1A3 પ્લસ B1B3 ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણું ઇક્વેશન નંબર 13 છે। હવે આ ઇક્વેશનમાં આપણે A1 A3ની કિંમત એ સમીકરણ 4માંથી મૂકીએ અને B1ની કિંમત એ સમીકરણ 8માંથી મૂકીએ અને B3ને કરતા બનાવીએ। તો અગાઉ આપણે જે બ્લેન્ક સ્લાઇડમાં ગાણિતિક સાદુરૂપ આપીને સમજ્યા છીએ એ પ્રમાણે અહીંયા વેલ્યુ આપણે પુટ આઉટ કરેલી છે। તો A1 અને A3, તો A1 માટેની કિંમત કેટલી છે? 1/√3 અને A3 માટેની પણ કિંમત છે 1/√3। સાથે સાથે B1 માટેની કિંમત જે આપણને મળે છે √2/3।
3, B3 એઝ ઇટ ઇઝ અને 0. આ બંનેનો ગુણાકાર છે માટે અંડરરૂટ છે તો એ સિમ્પલ આપણે દર્શાવીશું 1/3 થી. B3ના સહગુણાંક √2/3 એઝ ઇટ ઇઝ રહેશે અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે B3ની વેલ્યુ મેળવવાની છે એટલે B3 વાળો પાર્ટ જે છે એને આપણે કરતા બનાવીએ છીએ તો 1/3 ને આપણે સામેની બાજુએ લઈ ગયા એટલે -1/3 બન્યા. અને અગાઉ સમજ્યા છીએ એ પ્રમાણે આપણે જે B3ના સહગુણાંક છે એને હવે અહીંયા ક્રોસમાં સામેની બાજુએ ઉપર ગુણ્યા એટલે √3 ઉપર આવે છે અને √2 છે એ છેદમાં આવ્યા. સાથે સાથે આ જે 3 છે એને આપણે 2 ટાઈમ √3 દર્શાવ્યા એટલે આ બંને √3 અંશ અને છેદના કેન્સલ થયા અને છેદમાં રહેલા √3 × √2 છે એ બંનેનું આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન કર્યું તો B3ની કિંમત આપણને પ્રાપ્ત થઈ -1/√6 જેટલી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે B3ની પણ કિંમત મેળવી. તો અહીંયા સુધી આપણે કયા સહગુણાંકો મેળવ્યા? A1, A2, A3 જેની કિંમત આપણને મળેલી છે 1/√3. B1, B2 અને B3 જેમાં B3ની કિંમત આપણે અત્યારે જ મેળવી -1/6 અને B2ની કિંમત પણ કેટલી મળે છે -1/√6 અને B1ની કિંમત છે એ આપણે અગાઉ મેળવેલી છે જે કેટલી પ્રાપ્ત થઈ હતી √2/3. C1ની વેલ્યુ 0, C2ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે અને C2ની વેલ્યુ કેટલી મળે છે 1/√2 અને C3 હવે એક જ સહગુણાંક બાકી રહ્યો જેની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે જ્યારે C3ની આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણી પાસે A1, A2, A3 અને B1, B2, B3 બધાની જ વેલ્યુ છે એટલે તમે કોઈ પણ બે તરંગ વિધેય લઈ શકો. sin2 અને sin3નું પણ ઓર્થોગોનાલિટી શરત લાગુ પાડી શકો અને sin1 અને sin3ની પણ ઓર્થોગોનાલિટી શરત લાગુ પાડી શકો. પરંતુ આપણે જો sin1 અને sin3ની લાગુ પાડીએ તો C1 0 છે અને C1 0 છે તો C3ની કિંમત આપણે મેળવી શકીએ નહીં. માટે કમ્પલસરી આપણે sin2 અને sin3ને જ ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડવી પડે. sin2 અને sin3ને ઓર્થોગોનાલિટી શરત લાગુ પાડી અને આપણે C3ની વેલ્યુ જે છે એ મેળવવાની છે. તો ઓર્થોગોનાલિટી શરતમાં sin2 અને sin3ને જ્યારે શરત લાગુ પાડી એટલે ઇન્ટિગ્રેશન sin2 × sin3 dt = 0. હવે અહીંયા તમારે sin2 અને sin3ની કિંમત એપ્લાય કરવાની રહેશે. તો sin2 અને sin3ની કિંમત કેટલી મળે? sin2 માટે આપણે મૂકી શકીએ A2 sin S પ્લસ B2 sin PX પ્લસ C2 sin PY. આ થયું sin2ની કિંમત અને એનું આપણે સંકલન દર્શાવવાનું છે. sin3ની કિંમત માટે આપણે દર્શાવીએ A3 sin S પ્લસ B3 sin PX પ્લસ C3 sin PY બ્રેકેટ કમ્પ્લીટ dt = 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ અગત્યનો પોર્શન આવશે જેમાં આપણે સાદુરૂપ આપવાનું છે. તો A2 અને A3 વચ્ચેનો ગુણાકાર, A2 અને B3 વચ્ચેનો ગુણાકાર, A3 અને C3 વચ્ચેનો ગુણાકાર જે આપણું પહેલું પદ બનશે. એના પછી આપણે આપીશું B2 અને A3 વચ્ચેનો ગુણાકાર, B2 અને B3 વચ્ચેનો ગુણાકાર અને B2 અને C3 વચ્ચેનો ગુણાકાર જેને આપણે બીજું સ્ટેપમાં દર્શાવીશું. અને લાસ્ટમાં આવશે C2A3, C2B3 અને C2C3 વચ્ચેનો ગુણાકાર જેનું સાદુરૂપ આપી અને પછી બધાનું ઇન્ટિગ્રેશન dt = 0 થી દર્શાવવાનું છે.
તો અહીંયા મેં અત્યારે તમને જે સમજાવ્યું છે એ તમે સાદુરૂપ અત્યારે તમારા ફૂલસ્કેપમાં તમારી જાતે આપવાનો પ્રયત્ન કરજો અને એમાં જે સેમ તરંગ વિધેય આવે છે, જેમ કે સાઈ એસનો સ્ક્વેર, અહીંયા આવશે સાઈ પી એક્સનો સ્ક્વેર અને અહીંયા આવશે સાઈ પી વાયનો સ્ક્વેર. તો જેને પણ આ તરંગ વિધેય આવે છે અને વર્ગ આવે છે તો એ બધાને આપણે નોર્મલાઇઝેશનની શરત લાગુ પાડીશું અને બધા પદોનું સાદુરૂપ કેટલું થશે? 1. બાકીના બધા પદોનું સાદુરૂપ છે એ ઓર્થોગોનાલિટીની શરત પ્રમાણે 0 થશે અને એ બધાનું વેલ્યુ 0 થઈ જશે. તો ફાઇનલી તમે જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમારી પાસે આવી ફોર્મ્યુલા આવશે A2A3 પ્લસ B2B3 પ્લસ C2C3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે ફોર્મ્યુલા આપણે અત્યારે ફાઇન્ડ આઉટ કરી એ રીતે તમારે પણ મેં અહીંયા તમને શોર્ટ હિન્ટ આપી છે એ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને બાકીનું સાદુરૂપ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.